વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને આ વરસાદના આગમનથી જ્યારે ચારે કોર પાણી ફેલાઈ ગયું છે અને આ પાણીની અંદર મુંબઈ નગરી ગરકાવ થઈ ગઈ છે। સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ કે વરસાદથી જ્યારે અને ગરમીથી લોકો ત્રસ્ત હતા તે દરમિયાન હવે તે લોકોને એક તરફ રાહત પણ મળી છે અને આ સાથે જ બીજી તરફ મુંબઈમાં પડી રહેલા વરસાદે હાલત ખરાબ કરી દીધી છે। સાયન હાઈવે નજીક એવરાર્ડ નગર ખાતે સબવેમાં પાણી ભરાઈ જતા નાગરિકોને પીડા સહન કરવી પડી રહી છે। સબવે સંપૂર્ણપણે પાણીથી ગરકાવ થઈ ગયો છે અને સ્થાનિક નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને પંપની મદદથી પાણીનું નિકાલ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ સાથે જો કે આ વર્ષે પણ વરસાદ પહેલા સ્થિતિ આવી ઊભી થઈ રહી છે। નાનકડા એવા જગ્યાઓમાં પાણીઓ ભરાઈ જતા હોય છે અને આ પાણીઓની સાથે તમામ નાગરિકો પણ મુશ્કેલીઓમાં મુકાતા હોય છે। તો આગળ વાત જ્યારે સીજેપી પાર્ટીના સંસ્થાપક અભિજીત